માંડવી તાલુકા મામલતદાર કચેરીની સામે માંડવી તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ અને મસ્કા ગામના પૂર્વ સરપંચ શ્રી કીર્તિભાઈ ગોર દ્વારા નમો જન સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું। સ્ટોરી બાય પાવન જોશી, માંડવી। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાવન જોશી અને તમે જોઈ રહ્યા છો મા આશાપુરા ન્યૂઝ। આપણે આજે એવા વ્યક્તિ સાથે મળવા જઈ રહ્યા છીએ જેમને સમાજ સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી અને અનેક વિદ્યાર્થીઓની મદદ કરી છે। તો પહેલા તો તમારું નામ અને સંક્ષિપ્ત પરિચય અને કેવી રીતે તમને પ્રેરણા મળી આ કાર્ય કરવાની। કીર્તિ ગોર, મસ્કા પૂર્વ સરપંચ અને માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ પદે છું। આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે સ્કૂલો ખુલતી હોય ત્યારે એડમિશન માટે વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને જાતિના, આવકના અને અલગ અલગ દાખલાઓ માટે ખૂબ હાલાકી સહન કરવી પડતી હોય છે। કારણ કે એક તો સ્કૂલના એડમિશન માટે, સ્કોલરશિપ માટે દરેક જગ્યાએ જાતિના દાખલાની જરૂરત હોય છે। ત્યારે આ વખતે એવું વિચાર આવ્યો કે ભાઈ આપણે અમારા ગામમાં તો છેલ્લા 7 વર્ષથી નિઃશુલ્ક દાખલા કાઢી આપવાનો કામગીરી અમે કરી રહ્યા છીએ કે દરેક અરજદારોના, વિદ્યાર્થીઓના ફોર્મ ભરી આપવામાં આવે અને એનો આવકનો અને જાતિનો દાખલો સરળતાથી નીકળે એના માટે અમે પ્રયત્નશીલ સતત રહેતા હોઈએ છીએ। એ જ રીતના આ વખતે માંડવી મામલતદાર કચેરીની સામે નમો જન સેવા કેન્દ્રનું પ્રારંભ કરવામાં આવ્યું છે। 1લી તારીખ સુધી સ્કૂલો ખુલે એ પહેલા સુધી અમે લોકોએ વિદ્યાર્થીઓના તમામ પ્રકારના જે દાખલાઓ સ્કૂલ એડમિશન અને સ્કોલરશિપ માટે જરૂરત હોય છે એ આ તમે આપ જોઈ શકો છો નમો જન સેવા કેન્દ્રના માધ્યમથી અહીં નિઃશુલ્ક ફોર્મ ભરી આપવામાં આવે છે, જેનો ફોર્મનો ખર્ચ અને સ્ટેમ્પની જે ટિકિટો આવે છે એ પણ અમારા દ્વારા આપવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આ એક પહેલ કરવામાં આવી છે જેના લીધે કોઈ પણ વિદ્યાર્થી અને એના પેરેન્ટ્સને હાલાકી સહન ન કરવી પડે અને અહીં અમારા બેઠેલા સ્વયંસેવકો પણ એને યોગ્ય માર્ગદર્શન આપે છે અને સરળતાથી એનો દાખલાઓ એમના નીકળે એના માટે અમે સતત પ્રયત્નશીલ રહેતા હોઈએ છીએ। ત્યારે અત્યાર સુધીમાં લગભગ 700 જેટલા વિદ્યાર્થીઓએ અમારા માધ્યમથી અહીં દાખલાઓ માટે ફોર્મ ભર્યા છે। અને કેટલા લોકો રોજ આ સેવાનો લાભ લે છે? ક્યારેક 70 થાય, ક્યારેક 80 થાય, ક્યારેક 90 થાય છે। અને હવે જેમ જેમ સ્કૂલો વધારે એડમિશનની તારીખો નજીક આવી છે તેમ વધારે લોકો ફોર્મ ભરવા પણ ઘસારો રહે છે। આપ જુઓ છો સતત અહીં લોકોની ભીડ પણ રહે છે અને લોકો ખૂબ આશીર્વાદ આપતા જાય છે કે ખૂબ સરળતાથી એમનો ફોર્મ પણ ભરાય છે અને એમનો દાખલો પણ સરળતાથી નીકળી આવે। એના માટે વહીવટી તંત્ર છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમનો પણ જ્યાં જરૂર પડે છે ત્યાં એમનો માર્ગદર્શન અમને મળતું રહે છે। લોકો તરફથી તમને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે કારણ કે ખૂબ સહેલાઈથી એમને ફોર્મ એમનું ભરાઈ જાય છે અને ખૂબ મોટો ખર્ચ જે વધારાનો જે ખર્ચ થાય છે એમાં પણ બચત થાય છે કારણ કે અમે ટિકિટ, સ્ટેમ્પની ટિકિટ છે એ પણ અમે નિઃશુલ્ક આપીએ છીએ અને ફોર્મ પણ અમે નિઃશુલ્ક આપીએ છીએ અને ફોર્મ ભરી પણ નિઃશુલ્ક આપે છે। અને આમ તો શું કે ડોક્યુમેન્ટ્સ ક્યાં જોઈએ એના માટે પણ અમે સ્ટીકરો જોડ્યા છે, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અમે મેસેજ વાયરલ કર્યો છે કે ભાઈ આટલા ડોક્યુમેન્ટ્સ, આ જાતિના દાખલા માટે, આ આવકના દાખલા માટે આ ડોક્યુમેન્ટ્સની જરૂર છે। એટલે આ સહેલાઈથી, સરળતાથી લોકોનો દાખલો નીકળે એના માટેના અમારા પ્રયત્નો છે અને એમાં અમે સફળ પણ થયા છીએ અને લોકો ખૂબ રાજી થઈ, ખુશ થઈ અને કામ કરાવે છે। તો મિત્રો, આ હતા આપણા કીર્તિભાઈ ગોર, જેમના સાથે વાત કરીને આપણે જાણવા મળ્યું કે લોકોના સરકારી કામગીરીને પણ જનસેવાનું માધ્યમ બનાવી શકાય છે અને આવા લોકોને, આવા કાર્યોને પ્રોત્સાહન આપવું આપણી ફરજ છે। ધન્યવાદ। કીર્તિભાઈ આટલો સરસ વિદ્યાર્થીઓની સેવા માટે કાર્ય કરી રહ્યા છે। તમે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ હોવા તરીકે કેવી રીતે એમના સેવા કાર્યને બિરદાવશો? સર્વપ્રથમ તો હું કીર્તિભાઈ એટલે હર હંમેશ સેવાકીય કાર્યમાં હર હંમેશ અગ્રસ્થાને પોતે રહેતા હોય। આપણે જોયું કે કોરોનાના સમય હોય, બિપોરજોય વાવાઝોડુંનો સમય હોય, દરેક મુસીબતના સમયમાં હર હંમેશ અગ્રેસર પોતે રહેતા હોય। અને જ્યારે અત્યારે દાખલાની વાત હું તમને કહું કે વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓના વાલીને ફોર્મ ભરવા માટે અને દાખલા કઢાવવા માટે, ફોર્મ ભરવા માટે તકલીફ ના પડે તે સંદર્ભે એમના દ્વારા જન કેન્દ્ર અત્યારે અહીં ખોલવામાં આવ્યું છે। કારણ કે માણસોને અને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એટલે પોતાની દ્વારા જ અહીં ગામના સ્વયંસેવકો અને અમારા પાર્ટીના સ્વયંસેવકો દ્વારા અહીં દરેક ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફોર્મ ભરવામાં મદદરૂપ થઈ અને આ કાર્ય કરી રહ્યા છે। ત્યારે હું અત્રેથી એમને ખૂબ બિરદાવું છું અને દરેક માંડવી તાલુકા પંચાયત, માંડવી તાલુકાના લોકોને હું અત્રેથી અપીલ કરું છું કે કોઈ પણ ફોર્મ સંબંધી કે કોઈ પણ દાખલા સંબંધી સમસ્યા હોય તો આ જન કેન્દ્રમાં પણ તમે સંપર્ક કરી શકો છો અને અમારો પણ સંપર્ક કરી શકો છો। કોઈ પણ દાખલાકીય કે કોઈ પણ વિદ્યાર્થીઓને સમસ્યા ન થાય એના માટે હર હંમેશ અમે અને અમારી ટીમ હર હંમેશ અગ્રસ્થાને ઊભા હોઈએ છીએ। અને ફરી હું કીર્તિભાઈને અહીં તમારા માધ્યમથી ખૂબ બિરદાવું છું।